આગામી હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને લઈ દાહોદ પંચમહાલ તરફના શ્રમયોગીઓને તેઓના વતન તરફ જવા માટે ભરૂચ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ સંચાલન કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। ગત વર્ષે 78 વાહન સંચાલિત કરી 11 લાખની આવક સાથે 5200 શ્રમયોગીઓને તેમના વતન પહોંચાડવામાં આવ્યા હતા, જેને લઈને ચાલુ વર્ષે પણ રોજિંદી 30 બસોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જે અલગ અલગ સ્થળોએથી જેમ કે ભોલાવ બસ સ્ટેશન, જીએનએફસી બસ સ્ટેશન, અંકલેશ્વર જીઆઈડીસી બસ સ્ટેશનથી એક્સ્ટ્રા સંચાલન તારીખ 10 માર્ચથી 12 માર્ચ સુધી 3 દિવસમાં 90થી વધુ એક્સ્ટ્રા બસ સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રમયોગીઓને વતન જવા અર્થે આખી બસની માંગણી કરવાથી એસટી આપના દ્વારે સૂત્ર હેઠળ તેઓને તેઓના કામ કરવાના સ્થળથી બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી તેઓ પોતાના વતન સરળતાથી પહોંચી શકશે। એસટીના સૂત્ર એસટી આપના દ્વારે હેઠળ જો શ્રમયોગીઓ તરફથી કે તેઓના કોન્ટ્રાક્ટર તરફથી આખી બસના મુસાફરો હશે અને તેઓ તેમના સ્થળ ઉપર બસની માંગણી કરશે તો તે પણ અત્રેથી તેઓને આપવામાં આવશે, જેથી કરી શ્રમયોગીઓ પોતાના કામ કરવાના સ્થળેથી વતન સુધી એકદમ સરળતાથી અને કોઈપણ પ્રકારની વગર કરી શકશે તેવું આયોજન ભરૂચ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ છે।